તો ભાઈ આપણે પહોંચી ગયા છે સવારના પોરમાં આપણે એક ટાપુ જોવા માટે આપણા ગામની અંદરમાં. તો આ મોર્નિંગનો સમય છે, તમે જોઈ શકો છો. તો આગળ આપણે જઈએ છીએ હમણાં, કેમકે ઘણા સમય બાદ આપણે આ જગ્યા ઉપર આવેલા છે, કેમકે કામગીરી હોવાથી આપણે નથી પહોંચી શકતા. જો ભાઈ આ તમે જોઈ શકો છો, વચ્ચેનો ટાપુ છે. જો આમાં અત્યારે ભરતી નથી, પણ જો ફૂલ ભરતી થાય તો ટાપુની ઉપર કંઈક વસવાટ કરેલો હોય તો મસ્ત રિનોવેશન આવી શકે છે. એના માટે થોડોક ખર્ચની જરૂર હોય છે. તો અત્યારે નોર્મલ પાણી છે, પણ વધારે પાણી હોય તો આ તમે જે જોઈ શકો છો એની આસપાસ પાણી હોય છે, અને વચમાં જે છે ટાપુ એ ટાઈપ થઈ શકે છે. તો આ અમારા ગામની રિનોવેશનની પ્રક્રિયા બહુ જ સારી છે, અને અહીં ફરવાલાયક સ્થળે છે આપણે. તો આ તમે જોઈ શકો છો. તો ભાઈ અહીંયાથી હું તમને પરફેક્ટ બતાવી દઉં છું. આ તમે જોઈ શકો છો, વધારે મોટી પ્રમાણમાં થોડીક છે આ વસ્તુ, પણ આના ઉપર થોડુંક કામ કરવા માટે પૈસાની જરૂર હોય છે, જે સરકારશ્રી કરી શકે છે, આપણા બસની વાત નથી. તો ટૂંક સમયમાં જેટી તો બનવાની છે, પ્રોસેસ 40 કરોડના ખર્ચની બજેટ ઉપર. અને આ તમે જોઈ શકો છો, આ આપણો ગામનો જે દરિયા તટ છે એનું બ્રિજ છે. તો અહીંયા પણ કોઈ ચિલ્ડ્રન માટે રાઇડ્સ અને અમુક જે ચીજ વસ્તુ મૂકી દેવામાં આવે તો આ પરફેક્ટ લોકેશન અહીં પર થઈ શકે છે. અને જે પોલીસ કોન્સ્ટેબલ તૈયારી કે આર્મી મેન તૈયારી એવા લોકો જે છે એના માટે પણ જ્યાં દંડ જે કંઈ પૂછક એવા બધી વસ્તુ મૂકે અને લોકેશન અને રસ્તાની વ્યવસ્થા બી થઈ જાય તો ખૂબ સારી વ્યવસ્થા થઈ શકે છે. એ બધું ગાઈડલાઈન કરવાની જવાબદારી સરકારની હોય છે. એટલે બહુ સારી વાત છે ગામની, અને શાંતિથી અહીંયા તમે સમય તમારો પસાર કરી શકો છો. જોઈ શકો છો તમે, બહુ મસ્ત જગ્યા છે અને શાંતિનું રિનોવેશન વાળી છે. અહીંયા તમે પિકનિક બી કરી શકો છો, અને તમે કોઈ સમયનો પસાર બી કરી શકો છો. અને જો થોડીક ઇન્વેસ્ટ થઈ જશે અહીંયા તો બસ મસ્ત લોકેશન છે. આ તમે જોઈ શકો છો, બહુ મસ્ત લોકેશન છે. શાંતિ જે તમને જોઈએ ને જે અહીં મળે છે ને ક્યાંય નથી મળતી, કેમ કે સુનસાન એરિયો તમે બેઠીને મસ્ત રીતના માઇન્ડ ફ્રેશ પણ થઈ શકો છો. આગળ તમે જોઈ શકો છો કે આપણે એક દરગાહ પણ છે અહીંયા, જે 1.5-2 કિલોમીટર અહીંથી થાય છે. એના પછી આગળ જતાં થોડીક એક મોટી ટાપુ આવે છે, અને એના પછી તમે જોઈ શકો છો તો આગળ મૂળ દ્વારકાનું બીચ આવે છે, જ્યાં તો તમે બધા જતા જ હોઈશે. તો અહીંયા આ એક નહેર છે, નદી, જ્યાં હંસલાઓ ને બધા પણ હોય છે. મસ્ત તમે જોઈ શકો છો. ચકલાઓ તો ભાઈ મસ્ત આવી જગ્યા છે, અને અત્યારે પાણી થોડુંક પ્રમાણમાં ઓછું છે. થોડુંક વધારે હોય તો તમે અહીંયા નાહવાનો લાવો બી લઈ શકો, પણ નાહતા પહેલાં તમારે સાવચેત રહેવું પડે ભાઈ, કે કોઈ માનહાનિ કે કંઈ પ્રશ્ન કે પ્રોસેસ ન થાય. અને તમે જો આવતા હોય તો 2-3 વ્યક્તિ સાથે આવો તો વધારે સારું, કેમ કે એક વ્યક્તિ હોય તો આ જગ્યા ઉપર કંઈક બનાવ બની શકતો હોય. તો એના માટે, કેમ કે નાહવા ગયા કંઈક પ્રોસેસ બની, એટલે આવો તો ગ્રુપ સાથે આવો. મસ્ત તમને આ લોકેશન છે, જોઈ શકો છો, બહુ મસ્ત છે બધું, પણ થોડુંક રિનોવેશનની જરૂર છે. આગળ જંગલ છે, જંગલનો અંદરનો એરિયો પણ બહુ મસ્ત છે, કે અહીંયા મસ્ત જગ્યા છે બધી. તો બસ આટલું આજે આવ્યા છે તો આપણે બતાવીએ કે ભાઈ આપણું ગામ જે ધામડે છે બહુ સારું ગામ છે, બહુ સારી જગ્યા પણ છે. આ તમે જોઈ શકો છો, આગળ જેટી તમને થોડીક દેખાશે, ઝૂમિંગ કરી બતાવું. આ જેટી છે મૂળ દ્વારકાની, અને આપણા ગામમાં બને છે, પણ આપણા ગામમાં થોડોક ટાઈમ લાગશે. આ લોકેશન જે છે, અહીંયાથી વરસાદ ચાલુ હોય ત્યારે થોડુંક જે ગામની અંદરનું પાણી છે અંદર પસારથી અહીંયા તમે જોઈ શકો છો કટ અહીંથી સમુદ્રની અંદર જાય છે. અને આની આગળની જે નદી છે એનું લોકેશન એ મસ્ત છે, એ પણ એનો સંગમ થાય છે. તો હવે આપણે આપણા ઘર તરફ નીકળીએ છીએ. તો ભાઈ અહીંયા મસ્ત મજાનું એક નાનકડું શિવ મંદિર છે, તમે જોઈ શકો છો.
અહીંયા શિવ મંદિર પણ છે, જે લોકો હિન્દુ ભાઈઓ છે એ પણ અહીં દર્શન કરી શકે છે. તો ભાઈ અહીંયા એક સ્મશાન છે આપણું ગામનું. બહુ સારી જગ્યા છે. લાઇટ બાઇટની સુવિધા પણ બધી મસ્ત છે. તો ભાઈ આ ગામની આગળની સાઈડનો એરિયો છે. બહુ મસ્ત જગ્યા અહીં પણ છે. અહીંથી જે માછીમારી લોકો જાય છે આવે છે એ જગ્યા છે, અને આ બધી જગ્યાઓ પર લોકો રહે છે. તો આ આગળની સાઈડનો રસ્તો છે. હવે અહીંથી આપણે આપણા ગામ તરફ જઈએ અંદર. થોડાક વાવાઝોડા અને પવનના હિસાબથી આ જે સ્ટ્રીટ થાંભલા છે થોડાક બેન્ડ પણ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો આગળનો એરિયો છે આપણો ઘરે જવા માટેનો, અને બહુ મસ્ત લોકેશન છે ગોળાકારમાં. તમે જોઈ શકો છો, જે જાણે લાગે કે દુબઈ ટાઈપ પણ લાગતો હોય છે. અહીંયાથી તો તમને રિયલી લાગતું હોય છે કે કોઈ વિદેશની જગ્યા છે, કેમ કે ભાઈ આપણું ગામ જ એવું છે. બહુ મસ્ત ગામ છે આપણું. જો ભાઈ માછીમારોની જે હોડી એન્ટર થાય આ જગ્યા ઉપર થતી હોય છે, પણ આ જે લોકેશન છે એ બહુ ભયાનક હોય છે, કેમ કે અહીંથી જે લોકો પસાર કરે છે મોજા ઉપરથી બહુ ભયાનક હોય છે, કેમ કે અહીંયાથી કોઈ બી પ્રોસેસ થઈ શકે છે. અને ચોમાસાના દરમિયાન તો આને કંઈક નાળ નામનું કંઈક લોકેશન આપેલ છે. તો જો મોહરમ કે દફન કરવા જતા હોય ત્યારનું લોકેશન તમે મારા આગળના એક વિડીયો છે એમાં જોઈ શકો છો. બહુ ખતરનાક હોય છે. તો આવી બધી મુશ્કેલીઓ હોય છે જે માછીમારો ભાઈ લોકો છે એના માટે પણ ધંધા માટે તો પેટ માટે વેટ તો કરવો જ પડતો હોય છે બધાને. તો બસ અહીંયા સુધી આપણું આ લોકેશન રહેશે. નેક્સ્ટ મળશું આપણે ક્યારેક. ઓકે, બાય.